જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જોવાના છીએ 10 જૂન 2026ના પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા કરંટ અફેર્સના 15 જેટલા પ્રશ્નો। તો મિત્રો જો શક્ય હોય તો આ પ્રશ્નોને તમે તમારી નોટમાં લખી લેજો, જેથી કરીને મિત્રો તમારે જ્યારે પણ એનું રિવિઝન કરવાનું થાય ત્યારે તમે એનું રિવિઝન સરળતાથી કરી શકો છો। અને મિત્રો આપણે કરંટ અફેર્સ રોજે રોજ જ કમ્પ્લીટ કરતો જવાનું છે, જેથી કરીને મિત્રો તમારે જ્યારે પણ એક્ઝામ આવે ત્યારે કરંટ અફેર્સ તમારે બીજી ક્યાંયથી ગોતવાની જરૂર ન પડે। અને મિત્રો કરંટ અફેર્સની બુક તમે તમારી હાથે લખીને તૈયાર કરેલી હશે મિત્રો, તો એ તમને વાંચવામાં ખૂબ જ સરળ રહેશે અને મિત્રો એ તમને યાદ પણ જલ્દીથી રહી જશે। તો ચાલો મિત્રો હવે પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ, પણ એ પહેલાં જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દેજો। તો ચાલો મિત્રો હવે પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ। પ્રશ્ન પહેલો જોઈએ, દર વર્ષે વિશ્વ નેત્રદાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો એ ઉજવવામાં આવે છે 10 જૂનના રોજ। મિત્રો બીજો પ્રશ્ન જોઈએ, કાર્ટૂનિંગમાં ઉત્કૃષ્ટતા માટે પ્રતિષ્ઠિત બાર્ટન એવોર્ડ 2026 માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો એ છે શુભાની શેખ। પ્રશ્ન ત્રીજો જોઈએ, વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપમાં ગુજરાતની કઈ મહિલાએ ગોલ્ડ મેડલ જીત્યો છે? તો મિત્રો એ છે હિના રોજગાર। પ્રશ્ન ચોથો જોઈએ, તાજેતરમાં ભારતે કયા પાડોશી દેશ સાથે સરહદ પારના ડિજિટલ વ્યવહારો સરળ બનાવવા માટે યુપીઆઈ લિંક લોન્ચ કરી છે? તો એ છે નેપાળ। મિત્રો આ યુપીઆઈનું પૂરું નામ શું છે એ તમે મને કોમેન્ટ કરી અને જણાવજો। પ્રશ્ન પાંચમો જોઈએ, એર ઇન્ડિયાએ ભારત અને કયા દેશ વચ્ચે હવાઈ કનેક્ટિવિટી વધારવા માટે રિયાધ એર સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો મિત્રો એ દેશ છે સાઉદી અરેબિયા। પ્રશ્ન છઠ્ઠો જોઈએ, કયા દેશમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવી છે? તો એ દેશનું નામ છે ઇઝરાયેલ। પ્રશ્ન સાતમું જોઈએ, ઇન્ડિયા એઆઈ મિશનના નવા સીઈઓ કોણ બન્યા છે? તો એ બની ગયા છે સૌરભ વિજય। મિત્રો આઠમો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં યુએન મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડ 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે? તો મિત્રો એ છે અભિલાષા બરાગ। તો મિત્રો જો વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને તમારા દરેક મિત્રોને શેર કરી દેજો। અને મિત્રો જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો ચાલો મિત્રો આગળ વધીએ છીએ। પ્રશ્ન નવમો જોઈએ, તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સરહદી વેપાર અને મુસાફરીને હાઈટેક બનાવવા માટે કઈ સિસ્ટમ લોન્ચ કરવામાં આવી છે? તો એ સિસ્ટમનું નામ છે મિત્રો LPMS અને મિત્રો એનું પૂરું નામ છે લેન્ડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ। પ્રશ્ન 10મો જોઈએ, ઇસરોએ કયા દેશની સ્પેસ એજન્સી સાથે મળીને નવા અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ માટે કરાર કર્યા છે? તો મિત્રો એ છે ફ્રાન્સની સ્પેસ એજન્સી CNES સાથે કરેલા છે। અને મિત્રો આ ઇસરોનું પૂરું નામ શું છે એ તમે મને કોમેન્ટ કરજો અને મિત્રો આ ઇસરોનું વડું મથક ક્યાં આવેલું છે એ પણ કોમેન્ટ કરજો। પ્રશ્ન 11મો જોઈએ, ભારત નેટ પહેલ અંતર્ગત સમૃદ્ધિ કેન્દ્રનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? તો એ છે આંધ્રપ્રદેશ। પ્રશ્ન 12મો જોઈએ મિત્રો, તાજેતરમાં કઈ રાજ્ય સરકારે રાજ્યવ્યાપી અભિયાન યોગાંધ્ર 2026 શરૂ કર્યું છે? તો એ છે આંધ્રપ્રદેશ। પ્રશ્ન 13મો જોઈએ, બ્લૂમબર્ગ ડેટા અનુસાર ગ્લોબલ માર્કેટ કેપ રેન્કિંગમાં ભારત ક્યાં સ્થાને છે? તો મિત્રો ભારતનું સ્થાન એમાં રહેલું છે 7મું। પ્રશ્ન 14મો જોઈએ, કલિંગ સાહિત્ય મહોત્સવની ચોથી આવૃત્તિનું આયોજન ક્યાં થયું છે? તો એ થયું છે કાઠમંડુ, નેપાળમાં। પ્રશ્ન 15મો જોઈએ, તાજેતરમાં યુપીઆઈ અપનાવનાર વિશ્વનો 9મો દેશ કયો બન્યો છે? તો એ બન્યો છે કંબોડિયા। તો મિત્રો આવા જ પરીક્ષામાં પૂછાઈ શકે તેવા કરંટ અફેર્સના પ્રશ્નો મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો। તો મિત્રો અત્યારે અહીંયા લગી રાખીએ છીએ, ફરી પાછા મળશું નવા વિડીયોમાં। તો જય હિન્દ, જય ભારત, થેન્ક યુ।